વિસાવદરમાં યોજાયેલ તિરંગા પદયાત્રા ગર્લ્સ સ્કૂલથી પ્રસ્થાન કરી વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જેમાં વિસાવદરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગર્લ્સ હાઈસ્કૂલ, નગર પંચાયત હાઈસ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભાઈઓ બહેનો, હાઈસ્કૂલ અને કોલેજ સ્ટાફ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન સહિત વિવિધ નારાઓ સાથે આખું શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તિરંગા પદયાત્રામાં જૂનાગઢ જિલ્લા પંચાયત વિપુલ કાવાણી, તાલુકા ભાજપ પ્રમુખ હરી રીબડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરત કોટડિયા, પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ, ઇન્ચાર્જ મામલતદાર પારગી, ટીડીઓ જોશી, નગર પંચાયતના ચીફ ઓફિસર કરમટા, વોરા સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીત ઉપર પોતાની કળા બતાવી હતી. આ તિરંગા પદયાત્રામાં વિસાવદર પોલીસ સ્ટેશનના પીએ આરબી ગઢવીની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તિરંગા પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આજે 15મી ઓગસ્ટ નિમિત્તે વિસાવદરના વહીવટી તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા પંચાયત નગરપાલિકાના પદાધિકારીઓ, ગામના અગ્રણી વ્યક્તિઓ અને ગર્લ્સ સ્કૂલના બહેનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરી અને સરદાર ચોકની અંદર જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રગાનથી આ રેલીને પૂર્ણાહુતિ કરી છે. આ પ્રસંગે સૌ ભારતવાસીઓને અમે સમગ્ર વિસાવદર તાલુકા વતી શુભકામના પાઠવીએ છીએ.